રાધનપુર વિસ્તારના ભાભર રોડ મસાલી રોડ ઉપર આવેલા એક પ્લોટમાં મહેસાણા હાઈવે ઉપર આવેલ મામલતદાર કચેરી સામે અને રિલાયન્સ પંપની બાજુમાં અને સબદલપુરા જે બસ સ્ટેશન છે તેની બાજુમાં આવેલ આ પ્લોટમાં ખનન ક્યાંથી નાખવામાં આવ્યું તે સંદર્ભે એક અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો ક્રાઇમ આવાજમાં. ત્યારબાદ તંત્ર સફાળું જાગ્યું છે તેની આજે વાત કરવી છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે. હું છું તમારો નાનજીભાઈ ઠાકોર. આમ તો પાટણ જિલ્લો લઈ લો, તેમાં તમામ તાલુકાઓ લઈ લો. આ તમામ તાલુકાઓમાં સમી હોય, હારીજ હોય, ચાણસ્મા હોય, સાતલપુર હોય કે રાધનપુર હોય કે સિદ્ધપુર હોય, આ તમામ તાલુકાઓમાં અનેક જગ્યાએ બિલ્ડરો દ્વારા અથવા તો પ્લોટ ધારકો દ્વારા ખનન ચોરી કરવામાં આવી રહી છે અને આ ખનન ચોરી સરકારી તંત્રને અંધારામાં રાખીને કરવામાં આવી રહી છે. રોયલ્ટી ન ભરી અને સરકારને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. ત્યારે ક્રાઇમ આવાજમાં રાધનપુરના કેટલાક જે પ્લોટો છે જ્યાં ખનન નાખવામાં આવ્યું છે તે સંદર્ભે અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ પાટણ ખાણ ખનીજ વિભાગ સફાળું જાગ્યું છે. પાટણ ખાણ ખનીજ વિભાગ દ્વારા આ અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ રાધનપુરના કેટલીક જગ્યાએ જ્યાં લોકેશન આપ્યા હતા તે જગ્યાએ ભૂસ્તર કચેરી દ્વારા, ભૂસ્તર શાસ્ત્રી દ્વારા તપાસ કરવામાં આવી છે. ખાણ ખનીજ વિભાગ દ્વારા જે પ્લોટમાં જે ખનન નાખવામાં આવ્યું છે તેવા વ્યક્તિઓને નોટિસો આપવામાં આવી છે અને નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે આ ખનીજની જો તમે મંજૂરી લીધી હોય તો અત્રેની કચેરીએ 2 દિવસમાં રજૂ કરવું, નહીં તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આમ ભૂસ્તર શાસ્ત્રી દ્વારા કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે. ભૂસ્તર શાસ્ત્રી કડક બન્યા છે. 2 દિવસથી તપાસ ચાલુ છે. હજી 2 લોકેશનો બાકી હોય તેવું ભૂસ્તર કચેરીના અધિકારી કહી રહ્યા છે. ત્યારે આ તપાસમાં કેટલું સામે આવે છે, કેટલી રોયલ્ટી મંજૂરી લીધી નથી, એ તમામ બાબતો 2 દિવસમાં સામે આવી જશે. હાલ તો આ તમામને નોટિસ આપી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, પરંતુ આવનાર સમયમાં આ લોકોએ કેટલી ચોરી કરી છે તે આવનાર સમયમાં ખબર પડશે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.